હેલો ફ્રેન્ડ્સ, પ્રવીણા આહિર કિચન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજે આપણે બનાવીએ બેસનના લાડુ। અને જો મિત્ર તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો। અને હા મિત્રો, મારી ચેનલમાં નવા હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો બનાવીએ બેસનના લાડુ। તો મિત્ર, બેસનના લાડુ બનાવવા માટે મેં એક પેન લીધેલી છે અને એમાં અડધો કપ દેશી ઘી લીધેલું છે। હવે આપણે આ અડધો કપ દેશી ઘી લીધેલું છે અને સામે 1 કપ બેસન લેવાનો છે। તો આ 1 કપ બેસન છે એને પણ એમાં એડ કરી દઈશું અને એને આપણે શેકી લેવાનો છે। મિત્રો, એકદમ આસાન રેસીપી છે, ફટાફટ બની જાય એવી અને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવા મસ્ત આ લાડુ તૈયાર થાય છે। તો આવી રીતે હવે આપણે લોટને શેકી લેવાનો છે। રીતે 5 મિનિટ માટે મેં શેકી લીધેલું છે મીડિયમ ફ્લેમ ઉપર। તો આવી રીતે થોડું ઘી છૂટું પડવા માંડ્યું છે અને હજી આપણે આને 2-3 મિનિટ માટે શેકીશું। તો મિત્રો, ફરીથી મેં 3 મિનિટ માટે લોટને શેકી લીધેલો છે અને સરસ આપણો લોટ શેકાઈ ગયો છે અને ઘી પણ છૂટું પડી ગયું છે અને પેન છોડવા માંડ્યું છે। એકદમ સરસ આપણો લોટ શેકાઈ ગયો છે। મિત્રો, આવી રીતે આપણે લોટને શેકી લેવાનો છે। મિત્રો, આ એકદમ આસાન છે, આપણે આમાં કોઈ ચાસણી લેવાની ઝંઝટ નથી, પીંડિયા બનાવવાની ઝંઝટ નથી અને એકદમ મોઢામાં મૂકતા જ પીગળી જાય એવા લાડુ તૈયાર થાય છે। તો હવે આપણે આ પેનને નીચે લઈ લેશું અને હવે આપણે આને મિત્રો ઠંડી થવા દેશું, 10 મિનિટ માટે ઠંડુ થવા દેશું અને આગળની પ્રોસેસ પછી કરીશું। શેકેલો બેસન ઠંડો થઈ ગયો છે। તો હવે આપણે એમાં અડધી ચમચી જેટલો એલચી પાવડર નાખી દઈશું, નાની અડધી ચમચી જેટલો। પછી આપણે જેટલા પ્રમાણમાં લાડુ બનાવે એ પ્રમાણ નાખવાનો અને જેટલું આપણે ઘી લીધેલું હતું અને બેસનનો અડધી એટલે આ ખાંડનો પાવડર લીધેલો છે એને એમાં એડ કરી દઈશું અને એને હવે આપણે આવી રીતે મિક્સ કરી દેવાનું છે। પછી આપણે હાથેથી મિક્સ કરી લેવાનું છે। તો મિત્રો, આવી રીતે હાથેથી આપણે મિક્સ કરી લેવાનું છે। એકદમ મસ્ત આપણા લાડુનું બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે આમાંથી આપણે જે સાઈઝના લાડુ બનાવવા હોય એ સાઈઝના લાડુ બનાવી લેવાના છે। હું આવડો લાડુ બનાવું છું। તો આવી રીતે આપણે બધા લાડુ બનાવી લેશું। આવી રીતે મેં બધા જ લાડુ તૈયાર કરી લીધેલા છે અને હવે મિત્રો આપણે એમાં આ નારિયેળનું કોકોનટ પાવડર લીધેલું છે એમાં આપણે કોટ કરી લેવાનો છે। આવી રીતે એક લાડુ લઈ અને આવી રીતે કોટ કરી લેશું। આનો ટેસ્ટ મસ્ત આવે મિત્રો આવી રીતે। તો આવી રીતે અને હવે આપણે આમાં એક પિસ્તા લગાવી દેશું। આ બિલકુલ ઓપ્શનલ છે પણ આવી રીતે તમે કરી શકો છો। આવી રીતે હવે બધા આપણે લાડુ તૈયાર કરી લેશું। તો મિત્રો, તૈયાર છે આપણા બેસનના લાડુ। તો મિત્રો, આ બેસનના લાડુની રેસીપી તમને કેવી લાગે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા। ફરી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।